ડીસા નાય સમાજ યુવક પ્રગતિ મંડળ દ્વારા 21મી સાધારણ સભા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। ડીસા નાય સમાજ યુવક પ્રગતિ મંડળ દ્વારા 21મી સાધારણ સભા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમનું ઉદ્ઘાટન પધારેલ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું। પ્રમુખ શ્રી મનસુખભાઈ માલગઢ તેમજ મહામંત્રી શ્રી નવીનભાઈ રાણપુરની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનો, વિદ્યાર્થીઓ તેમજ કારોબારી ઉપસ્થિત રહ્યા હતા। પધારનાર મહેમાનો તેમજ દાતાશ્રીઓને નવી નોકરીઓ મેળવેલનું ફૂલહાર પહેરાવી સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ ધોરણ 1 થી કોલેજ સુધી 1 થી 3 નંબર લાવનાર વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ દ્વારા પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યા। ડીસા નાય સમાજ યુવક પ્રગતિ મંડળ દ્વારા 6500 ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આવનાર મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શન લક્ષ્ય શાબ્દિક પ્રવચનો આપવામાં આવ્યા તેમજ સમાજને શિક્ષણ ઉપર ભાર મૂકવાનું આહવાન કરવામાં આવ્યું। અત્યારના આધુનિક યુગમાં શિક્ષણનું શું મહત્વ છે તેના વિશે ચર્ચા કરવામાં આવી। યુવાનોને વ્યસન મુક્ત થવા પણ આહવાન કરવામાં આવ્યું અને આ ખર્ચ તેમના બાળકોના ભણતર પાછળ ખર્ચવા વિનંતી કરવામાં આવી। નાય સમાજ યુવક પ્રગતિ મંડળની શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લાઇબ્રેરી થકી સમાજના વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રે મેળવેલ સિદ્ધિને પણ બિરદાવી। લાઇબ્રેરી દ્વારા સમાજના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન તેમજ વાંચન માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાથી છેલ્લા 2 વર્ષમાં અનેક બાળકોએ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે, જેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। એવા જીગર ચાવડા, ભીલડી।